દર્શકો, સ્વાગત છે તમારું. ઉદયવ્રત ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને જે કોમેડી ચેનલ છે, જે પ્રખ્યાત કોમેડી ચેનલ ગુજરાત રાજ્યની એસબી હિન્દુસ્તાની, આ એસબી હિન્દુસ્તાની ટીમે થોડા સમય પહેલા જે એસબી શોપિંગનું ઓપનિંગ કર્યું અને હરિભા ચાયનું એજન્સીનું ઓપનિંગ કર્યું. અને હવે ત્યારબાદ હવે એક એસબી હિન્દુસ્તાની ટીમ એક નવું સાહસ કર્યું છે, જે મફુ કાકાનું ઘી. હવે આમાં લોકોના સવાલ ઉઠી રહ્યા છે. ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે આ મફુ કાકાનો જે ઘી છે, આ ઘીનો ભાવ 2100 રૂપિયા છે. તો શું એસબી હિન્દુસ્તાનીએ ખરેખર પૈસા કમાવા માટે આ ધંધો કર્યો છે? ઘણા લોકોના મનમાં એવા સવાલ પણ છે કે એસબી હિન્દુસ્તાની ટીમ જે પૈસા કમાવા માટે પણ આ કરી રહી છે. ત્યારે જો વાત કરીએ તો કે પૈસા કમાવા માટે ધંધો કર્યો હોય એવું લાગી રહ્યું નથી. કેમ કે જ્યારે હરિભા ચાય એજન્સીનું ઓપનિંગ કરવામાં આવ્યું, હરિભા ચાયનું, ત્યારે તેઓ રણુજા જે રામદેવ પીરનો જે સેવા કેમ્પો જે બન્યા હતા, ત્યાં દરેક સેવા કેમ્પોમાં જઈ તેઓએ ચાના પેકેજ આપ્યા હતા અને કિલોના પેકેજ આપ્યા હતા તમામ સેવા કેમ્પો ઉપર. અંદાજિત 1000 કિલો જેટલો ચા સેવામાં આપ્યો હતો. અને તેઓ કોઈ પણ જગ્યાએ ઓપનિંગ કરવા જાય તો તેઓને 4 થી 5 જેટલી ગાડીઓ અને તેઓનો દિવસનો ખર્ચો. તો ખરેખર જો પૈસા કમાવા માટે કર્યું હોય તો આ પૈસા કમાવા માટે કર્યું હોય એવું લાગી રહ્યું નથી. કેમ કે જે એમને નફો મળ્યો હતો એ નફો તેઓએ સેવામાં આપી દીધો, જેમ કે રણોજા. અને હવે જે મફુ કાકાનું ઘી, તો વાત કરીએ તો એક ઘીનો એમને જ્યારે સાહસ કર્યો અને નવા ઘીનો પ્રોડક્ટનો લોન્ચ કરી, ત્યારે તેઓ આ પ્રોડક્ટનો રેટ છે જે એમઆરપી તેઓ 400 રૂપિયાથી પણ રાખી શકતા હતા. 400 રૂપિયાથી શરૂ કરી શકતા હતા. અને 400 રૂપિયા ઘીનો પ્રાઇસ રાખ્યો હોત તો અત્યારે લોકો કંઈ પણ પૂછ્યા વગર લઈ પણ લ્યો. પણ તેમણે એવું નથી કર્યું. એનું કારણ છે કે જે 25 લાખ લોકો, જે એમને અત્યારે 25 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે, અને 25 લાખ લોકો એમના પર વિશ્વાસ કરી રહ્યા છે. કેમ કે સવારમાં દરરોજ 7 વાગે અને તેઓને કોમેડી ચેનલ પર એક વિડીયો ચડે છે. અને આ વિડીયો જોવા માટે તેમના ચાહકો વહેલી સવારે જોતા હોય છે. અને ખાસ વાત એ છે કે તેમના પરિવાર સાથે જોતા હોય છે. તમે એમના વિડીયો તમારા પરિવાર સાથે, કોઈ પણ બેન દીકરી કે આખો પરિવાર બેઠો હોય તો તમે જોઈ શકો છો. અને તમને એટલો વિશ્વાસ છે કે આ એમના વિડીયોમાં ક્યાંય પણ તેઓ ખરાબ શબ્દનો કે ખરાબ ભાષાનો પ્રયોગ નથી કરતા. એટલો તમે વિશ્વાસ રાખી રહ્યા છો. અને જો આ મફુ કાકાનો ઘી જે ચાલુ કર્યો એ 2100 રૂપિયા ભાવ છે, તો તમે વિચાર કરી લો કે જેઓએ ઘીનો ચાલુ કર્યો તો તેઓ તેમના ચાહક મિત્રોને ક્યારેય છેતરવાનો ધંધો કરશે નહીં. કેમ કે 25 લાખ લોકો એમનો વિશ્વાસ રાખી રહ્યા છે. અને ઘણા લોકોનો એવો પણ સવાલ હતો કે શું હવે એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી વિડીયો બંધ થઈ જશે? તો ના, કોમેડી વિડીયો બંધ પણ નહીં થાય તેવું પણ તેઓના એક બ્લોગ વિડીયોમાં જણાવ્યું હતું. કારણ કે જો કોમેડી વિડીયોના સપોર્ટથી તો એ લોકો આગળ વધી રહ્યા છે. અને એના કારણે જે અત્યારે એમની નામના છે તે કોમેડી વિડીયોના કારણે જ મળે છે. તો એવું લાગતું નથી કે કોમેડી વિડીયો બંધ થાય. અને ઘી વિશેનું તેઓએ એવું પણ જણાવ્યું હતું કે આ જે ઘી છે, આ ઘીનો તમે સેમ્પલ લઈ જઈને કોઈ પણ જગ્યાએ રિપોર્ટ કરાવી શકો છો. તો કોઈ પણ ભેળસેળવાળું ઘી કેવું હોય તો તમે આનો રિપોર્ટ પણ કરાવી શકો છો, તેવું પણ તેઓએ જણાવ્યું હતું. અને ત્યારબાદ તેઓ જે કહ્યું હતું કે મફુ કાકા જે રોલ કરે છે આગેવાનનો, તેઓએ પણ જણાવ્યું હતું કે અમારે એક એમના મિત્રની ગૌશાળા છે અને આ ગૌશાળાએથી ઘી આવે છે. અને ખાસ વાત એ કે કોઈ પણ માદી અને બીમાર ગાયોનો આ ઘીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારે ખરેખર જો કોઈ પણ જાતનો નફા માટે ધંધો કરતા હોય એવું લાગી નથી રહ્યું. કારણ કે જે 25 લાખ લોકોનો વિશ્વાસ છે એમના ઉપર, એ વિશ્વાસ એસબી હિન્દુસ્તાની ટીમ ક્યારેય તૂટવા નહીં દે. લોકો 500 રૂપિયા બચાવવા માટે માર્કેટમાં એ ભેળસેળવાળી વસ્તુઓ જ ખાઈએ. તમે જો ઘણી બધી ગોમરાની અંદર એવા બધા લોકો પણ હશે કે જે લોકો બિચારા કોઈ વ્યસન નહીં હોતું એમને, કોઈ બહારનું ખાતા નહીં હોતા, પણ જે બધું બહારનું સિંગ તેલ લાવે કે ગમે તે આપણે વસ્તુ લાગે, બધી વસ્તુ ભેળસેળવાળી હોય છે. તમે કોઈ પણ દવાખાનાની અંદર તમે વિઝિટ કરો, આજે દવાખાનો ભરેલો છે, ગમે ત્યારે લોકોને ગમે તે ઉંમરમાં લોકોને અટક આવે છે. આ બધી વસ્તુ એનો જ કમાલ છે, ભેળસેળનો જ કમાલ છે. આપણે લોકો માર્કેટની અંદર ફ્રૂટ લેવા જઈએ ને, ફરફરાદી લેવા, તો આપણે કદાચ એ પાટણમાં કે એ તો મને આઈડિયા નહીં એટલો બધો, પણ મોટી મોટી સિટી હોય ને, જયપુર કેવી જગ્યાએ, તો ત્યાં આગળ ઓર્ગેનિક મોરન ઓર્ગેનિક ફ્રૂટ સ્ટોર હોય. કે દાખલા તરીકે એક જગ્યાએ તમને કેરો 100 રૂપિયા કિલો મળતો હોય, તો તમે ઓર્ગેનિક તમે લેવા જાઓ તો સીધા એના 200 રૂપિયા કિલો હોય. અમારા લગભગ ખેરાઉ ત્યાં આગળ ડભોલા એક ભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે. ત્યાં આગળ
ગોધીનગરથી સતલાસનાથી સારી સારી જગ્યાથી ડૉક્ટરો સ્પેશિયલની ગાડીઓ મોકલાવશું કે ભાઈ અમને ઓર્ગેનિક શાકભાજી આપો, ભાવ ડબલ આપો છે, મૂંગ માગે ભાવ આપો છે. આપણે લોકો એવા મૂર્ખ છીએ કે 500 રૂપિયા બચાવ દખી જેમ તે ભેળસેળવાળું ખાવા પર તૈયાર થઈ જાય છે. દવાખાનામાં જઈએ ને એટલે દવાખાના 50,000 બગાડ આપવાનું કોઈ કાઠું નહીં પડતું. તમે જો આજે આજકાલ આટલી બધી બીમારીઓ, હા તે હાર્ટ એટેક ચોથી આવે છે. આ બધું હું તમને એવું નહીં કહેતો કે ભાઈ તમે અમારું ઘી લઈ જ લ્યો. આપણે બધા લોકો ખેડૂત જ છો, બરાબર. બધા લોકોને ગાયો ભેંસો ઘરે હોય છે. બધી વસ્તુ બધા માટે નહીં હોતી. માર્કેટની અંદર આજે 1 લાખ રૂપિયાની ગાડી તમને મળશે, 1 કરોડની બી ગાડી મળશે, 10 કરોડની બી ગાડી મળશે. તો જેને જે પ્રમાણે પોહાય તે પોહાય. આપણા વ્યક્તિ હોય તો તમે ઘરેથી બી તમારી ગાયનું ભેંસનું દૂધ તમે ઘરેથી લાવીને તમે શુદ્ધ ઘી બનાવીને તમે ખાવાનું રાખો, બરાબર. બાકી માર્કેટમાં જે બધું પેકિંગમાં મળે છે એ તમે બધા સમજદાર છો, હું સમજદાર છું. આપણે કોઈના પર દોષ નહીં લેવો, પણ અમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ પણ વસ્તુ માર્કેટમાં આપવા નહીં માગતા, કોઈના સ્વાસ્થ્ય જોડે છેડછાડ કરવા નહીં માગતા. આજે તમને 2100 રૂપિયા ઘી તમને 500 રૂપિયામાં અમે આપી શકીએ. તમને સારું લાગશે કે 500 રૂપિયામાં લોકો ઘી આપ્યા, પણ અમને કૂવામાં તો હવારામાં આવે ને, કૂવામાંથી તો હવારામ ચોથી આવે. અમને વસ્તુ પોહાની તમને કીધી આપણે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરીને તમને વસ્તુ આપીએ, તમારું શરીર બગડે તો એ તો અન્યાય થયો ને. તો એ 500 રૂપિયા બચાવીને તમે 5000 દવાખાનું બગાડી આવો તો તમને સારું લાગે? ના સારું લાગે. એટલે હજુ ફરીથી હું તમને કહું છું કે આ વસ્તુ એવા લોકો માટે બનાવી કે જે લોકોને 100% શ્યોરિટી જોવે છે, પ્યોર છે, કાં તો માતાજીનું હવન કરવું છે, કાં તો કોઈને ડૉક્ટરે કીધું કે ભાઈ તમે ગાયનું ઘી લેજો, દવાના પર્પઝથી તમે લઈ શક્યો. બાકી અમે એવી આશા નહીં રાખતા કે બધી પબ્લિક અમારું ઘી લે જ. અને જેને ના પોહાતું હોય બિચારા, એવી તકલીફ હોય તો તમારી આજુબાજુમાં કોઈ ગૌશાળા હોય, પોતાની બી ગાય હોય તો તમે ઘરે બનાવીને યુઝ કરો. બાકી જે લોકો સિટીમાં રહેતા હોય, બિચારાઓને કોઈ જગ્યાએ પ્યોર મળતું ના હોય, એમના માટે અમે આ પ્રોડક્ટ લોન્ચ કરી છે. બાકી 500 ml બી અમે પેકેટ લાવશું. એટલે કોઈ લોકો એવો મનનો ભ્રમ ના રાખતા કે ભાઈ નકલી છે, ભેળસેળવાળું છે. તમારે કોઈને જોવો તો સર્ટિફિકેટ બી અમે તમને પ્રોવાઈડ ફોટો મોકલી દઈશું પર્સનલી. કોઈને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, યા તો મને DM કરજો, બરાબર. અને વિડીયોના એન્ડની અંદર હું તમને નાખું છું, બરાબર, કે માર્કેટની અંદર ઘી કેટલા વેચાય છે, ઓરિજિનલ ને પ્યોર, બરાબર. બધા લોકો કરતાં અમે એકદમ સસ્તું માર્કેટ રેટ રાખ્યું છે. તમે એવું ના વિચારો કે દાખલા તરીકે તમે કોઈ ગાડી જો, દાખલા તરીકે મારા થાર લેવી છે, અહીંયા મને 10 લાખ કે 12 લાખ દેખાય, તમે શોરૂમમાં લેવા જશો અને પછી તમે જ્યારે ઓન રોડ પ્રાઇસ ચેક કરશો તો 12 લાખના સીધા 18 લાખ થઈ ગયા છે. પછી તમે એવું કહો કાં તો કે ભાઈ ગરીબને ના પોહાય. માર્કેટની અંદર અલ્ટોય મળે, થારે મળે, મર્સિડીઝે મળે છે અને રોલ્સ રોય મળે છે. બધા લોકો બચારા એની સગવડ પ્રમાણે લેતા હોય છે, પણ વસ્તુની અંદર ક્વોલિટીમાં ફરક હોય ને. તમે ડાયરેક્ટ એવું વાત કરો કે ભાઈ અમે ખેડૂત છીએ અને શાકભાજી અમને 50 રૂપિયા કિલો મળે, તો તમે એવી આશા ના રાખો કે તમને કોઈ ખેડૂત ખેતરની અંદર 50 રૂપિયા શાકભાજી કિલો આપતો હોય તો તમને એ જ 50 રૂપિયા તમને બજારમાં મળે છે. ના, બજારમાં એનો ભાવ ચડી જ જવાનો. કાશ્મીરની અંદર સફરજન હોય તો ત્યાં આગળ બની શકે કે ભાઈ 50 રૂપિયા કિલો સફરજન મળે, અહીંયા આપણે 150 રૂપિયા કિલો સફરજન મળતો હોય છે. તો આ બધા કોસ્ટિંગ લાગતા હોય છે, જીએસટી લાગતું હોય, આપણા જીએસટી ટેક્સ ને બધા તમને ખ્યાલ જ છે. હવે કોનો કોસ્ટિંગ ઘટાડવો હોય ને તો અમુક આઈડિયા, દાખલા તરીકે ઘેર તમને 2 રૂપિયા 3 રૂપિયાનું લીટર પાણી નહીં આવતું હોય ને આપણે જરૂર પડે આપણે 20 રૂપિયાની બી પાણી બોટલને આપણે પી લઈએ છીએ એક પેલા પેક કરી. એટલે બાકી પાણીનો કોઈ ભાવ નહીં, પણ જરૂરિયાત પ્રમાણે સમય પ્રમાણે આપણે લોકો તમારા જે બી ડાઉટ હોય કોમેન્ટ કરજો. બાકી SP હિન્દુસ્તાની ચેનલની અંદર વિડીયો આવશે. વિડીયો ક્યારે બંધ હોય, ચેલેન્જ વિડીયો બંધ થવાનું કારણ જ છે કે ભાઈ ચોમાસું છે, ખેતરની અંદર બહુ બધું પાણી ભરાઈ ગયું છે, બરાબર. વરસાદ છે એના લીધે વિડીયો બંધ કરે, પણ એ બી અમે જલ્દી ચાલુ કરી દઈશું. અને કોમેડી વિડીયોથી તો લોકોની SP ટીમની ઓળખાણ બની છે, તમારા લોકોને બહુ બધાનો પ્રેમ મળે છે. એટલે કોમેડી વિડીયો તો ચાલુ જ રહેશે હંમેશા. કરોડોપતિ થઈ જઈએ કે ભિખારી થઈ જઈએ કે ભગવાન જે બી પરિસ્થિતિ અમને રાખે, પણ કોમેડી વિડીયો ક્યારે બંધ નહીં થયો. એટલે કોઈને એવી ગલતફહેમી ના રાખવી. અમુક લોકો એવું કહે કે વિડીયોમાં ગેપ કરે, એટલે ગેપ કરવાનું કારણ એ હોય કે દરેક લોકોની પર્સનલ લાઈફ હોય, સામાજિક લાઈફ હોય, બધું હોય. તો અમારે થોડો કુટુંબે હાચવવું પડે, સામાજિક લાઈફ હાચવવી પડે, કોઈ પ્રસંગે હાચવા પડે, કોઈ બીમારી હોય, અમુક મેન કેરેક્ટર બીમાર હોય તો એમાં ગેપ પડે, ચોક રેસ્ટેજ હોય, એટલે થોડી ગેપ પડતી રહેવાની. અને કચરો વિડીયો તમે નાખતા નહીં, વિડીયોમાં ક્વોલિટી મેન્ટેન કરવી પડે, સ્ક્રિપ્ટ હોય, બધું હોય. એટલે ઘણી બધી વસ્તુ છે. અને વિડીયોના એન્ડની અંદર જે બી સ્ક્રીનશોટ આપે તમે લોકો ધ્યાનથી જોજો, બરાબર. અને જે બી જગ્યાએથી અમે ઘી લાવીએ છીએ. ધન્યવાદ, આભાર.